જાતીય જે બાબતો છે એનો એનામાં વિકાસ થાય. જેમ જેમ એનામાં સમજ આવતી જાય, એ શીખતો થાય, ઇન્ટરપ્રિટેશન કરતો થાય, એટલે એનામાં ધાર્મિક માન્યતાઓ કે ધાર્મિક બાબતો અંગેની સમજનો વિકાસ થયો. કેટલીક ચરિત્ર સાથે સંબંધિત બાબતો, એટલે કે સારી ટેવ જે છે, તો એ ટેવો એ એનામાં આવતી જાય, અથવા તો એવી સારી ટેવો એનામાં ડેવલપ થાય. તો આ બધી બાબતો છે એક પ્રકારની ક્ષમતા કે અમુક પ્રકારની ક્ષમતાઓનો વિકાસ થાય, એટલે એની સાથે સંબંધિત બીજી ક્ષમતાઓ પણ એની સાથે એનો વિકાસ થાય છે, એવો આનો સાદો અર્થ છે. એટલે સંપાદિત ક્ષમતાઓનો વિકાસ. હવે આપણે બીજી સ્લાઇડ જોઈશું. વિકાસના જે સિદ્ધાંતો છે એને આપણે જોઈએ તો વિકાસ દરમિયાન ફેરફારો થાય છે, જે આપણે શારીરિક ફેરફારો અને ચેન્જીસ ઇન સાઇઝ એ જે બાબતો આપણે જોઈએ એની સાથે સંબંધિત છે. વિકાસનો એક ચોક્કસ ક્રમ હોય છે, એટલે ક્રમિક ચાલનારી પ્રક્રિયા છે, જે આપણે સ્પીચ ડેવલપમેન્ટની જે વાત હતી એનું જે ઉદાહરણ હતું ત્યાંથી આપણે આ સમજ્યા. પરસ્પર સંબંધનો સિદ્ધાંત, આનો અર્થ એવો છે કે એક પ્રકારની ક્ષમતા કે એક પ્રકારનો જે વિકાસની બાબત છે એ બીજા પ્રકારનો જે વિકાસ છે એની સાથે જોડાયેલો છે. એટલે કે આ બાબત છે પરસ્પર સંબંધનો સિદ્ધાંત એ ગેરિસને આપેલો છે, અને એનું કહેવાનું એવું છે કે શારીરિક વિકાસ થાય એની સાથે સાથે માનસિક વિકાસ પણ થાય છે, અને માનસિક વિકાસ થાય એની સાથે સાંવેગિક વિકાસ થાય. એટલે શારીરિક વિકાસ અને સાંવેગિક વિકાસ અને માનસિક વિકાસ, તો આ બધા એકબીજા સાથે જોડાયેલા છે એવું કહેવાનું છે. વિકાસ એ સતત ચાલનારી પ્રક્રિયા છે, એટલે મેચ્યોરિટીની જે ઉચ્ચતમ હદ છે ત્યાં પહોંચવા માટેની આ પ્રક્રિયા, અથવા તો ત્યાં સુધી જ્યાં સુધી ત્યાં ન પહોંચાય ત્યાં સુધી સતત ચાલ્યા જ કરે છે. વિકાસની દિશા ચોક્કસ હોય છે, એટલે આપણે જોયું કે એ પુરોગામી પ્રક્રિયા છે. વિકાસ સામાન્યથી વિશેષ તરફ હોય છે. એટલે શરૂઆતમાં બાળક બધી વસ્તુને પકડીને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી શકતો નથી, પણ સામાન્ય રીતે શું હોય કે હાથ હલાવે, આંગળીઓ હલાવે, અથવા નાની નાની વસ્તુને સામાન્ય અટકીને પકડી શકે. અને પછી જેમ 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 એનો વિકાસ થતો જાય વિશેષ તરફ, વિશેષ એટલે કોમ્પ્લેક્સ કે એ રીતે, તો એ શરૂઆતમાં એને પકડી શકતો નથી વસ્તુને, પણ ધીમે ધીમે એના આંગળાઓનો હાથનો વિકાસ થાય છે, એમ 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 એ વસ્તુને પકડી શકે છે અથવા તો એને ઉપાડી શકે છે. એકીકરણનો સિદ્ધાંત. એકીકરણ એટલે એક સાથે શરીરના ઘણા બધા ભાગોને હલાવવો અથવા તો ઘણા બધા ભાગોનો ઉપયોગ કરીને કામ કરવું. એક સૂત્રતાનો સિદ્ધાંત, વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત. તો આપણે એકીકરણના સિદ્ધાંતને જોઈએ તો શરૂઆતમાં બાળક છે એ કોઈ એક ભાગને, શરીરના કોઈ એક ભાગને જ હલાવે છે, અને પછી એક સાથે એક કરતાં વધારે ભાગને હલાવી શકે છે, અને તેને અનુકૂળ કાર્યો કરવામાં મદદરૂપ એ થાય છે. દાખલા તરીકે હાથને શરૂઆતમાં હાથને પગ જ બાળક પછાડે, અથવા તો હાથને પગ જ હલાવ્યા કરે, અને પછી ધીમે ધીમે શું થાય કે હાથ હલાવી શકે, પગ હલાવી શકે. હાથ હલાવી શકે તો હાથમાં આંગળાઓ છે એનું હલનચલન ઓછું થાય, અથવા તો એ થાય તો હાથ બંધ થઈ જાય. હવે આપણે વસ્તુ ઉપાડવાની વાત કરી, કોઈ વસ્તુ પકડીને આમ મૂકવી છે તો એના માટે આંગળાને પણ હલાવવા પડે, સાથે હાથને પણ મૂવમેન્ટ આપવી પડે, જે શરૂઆતના તબક્કામાં બાળક માટે શક્ય નથી. એ આમ હાથ એ ન થાય, અને જેવું એની સામે જુએ એટલે હાથ પાછા બંધ થઈ જાય, આવી પરિસ્થિતિ હોય છે. તો હાથ, આંગળા એ જે ભાગો છે એને હલાવવા સંબંધી જે આખી જે બાબત છે એનો જો સમન્વય થાય, એકીકરણ થાય એનું,
તો જે વસ્તુને ઊંચકીને એકથી બીજી જગ્યાએ મૂકી શકે. આપણે સાયકલ ચલાવવાનું એક ઉદાહરણ સમજીએ. તો સાયકલ ચલાવતી વખતે પગનો ઉપયોગ થાય, એટલે શરીરનો એ ભાગ. બીજો, હાથથી સ્ટેરિંગ પકડવાનું, શરીરનું સમતોલન રાખવાનું, સામે અવલોકન કરવાનું. તો એક સાથે શરીરના જુદા જુદા જે ભાગો છે તો એ બધા જુદું જુદું કામ કરે. પગ છે પેડલ મારે છે, હાથ છે પકડીને એને સંતુલન રાખવાનો પ્રયત્ન કરે, અને આંખો જે છે એ રસ્તા ઉપર એનું અવલોકન કરે છે કે ક્યાં વળાવવી કે ક્યાં બ્રેક મારવી. વળી પાછું બ્રેક એ હાથમાં છે, સંતુલન પણ ખરું, અને સાથે સાથે બ્રેક ક્યાં મારવી, આગળની મારવી પાછળની મારવી, આખું. એટલે આખું જે શરીર છે એના જુદા જુદા જે ભાગો છે, આપણા જે ઉપાંગો છે, એ દરેક ભેગા થઈને કામ કરે ત્યારે એ સાયકલ ચાલે. એટલે આ એકીકરણ થયું. શરીરના જે ભાગો છે એ ભાગો બધા મળીને જ્યારે, અથવા તો એક કરતાં વધારે ભાગ મળીને જ્યારે એ કામ કરતું હોય તો એને એકીકરણ થયું કહેવાય, એમ કહેવાય. અહીંયા આપણે ખબર છે કે સાયકલ ચલાવવા માટે માત્ર ને માત્ર જો પગ જ ઉપયોગ કરીએ તો પણ ન ચાલે. શરૂઆતના તબક્કામાં શીખતી વખતે એવું થાય કે સામે જોવો તો પગ બંધ થઈ જાય, અને પગ ચાલે તો હાથનું સંતુલન ખોઈ બેસે, અને એ બંને ચાલે તો બ્રેક થઈ જાય. એનો અર્થ એમ થયો કે હજી એ આખું ચલાવવા સંબંધી જે કામ છે એ કામ કરવા માટે આપણને એ ખબર છે બ્રેક અહીંયા મરાય, પગ આમ કરવાના, આગળ જુઓ, બધું ખબર છે, છતાંય એ થતું નથી. તો એ એકીકરણ નથી થતું, આવું કહી શકાય. વ્યક્તિગત જે ભિન્નતા જે છે એનો સિદ્ધાંત, તો આપણને ખબર છે કે એક જ ઉંમરના બે બાળકો અથવા તો જોડિયા બાળકો છે એ ઘણી બધી બાબતોમાં જુદા પડે છે. એટલે જે તફાવત છે કે વ્યક્તિગત ભિન્નતા જે છે એ બાબત પણ અહીંયા વિકાસ સાથે જોડાયેલી છે. એટલે એને આપણે એવી રીતે વિચારીએ તો જે વિકાસની જે પ્રક્રિયા છે અથવા તો એની જે પેટર્ન છે એ દરેક પ્રાણીઓમાં એક સરખી જ પેટર્ન છે. બરાબર, જાતિવાર એમાં ફેરફાર થાય, પણ જે એક જ જાતિનું પ્રાણી છે તો એમાં વિકાસની જે પેટર્ન છે એ એક જ સરખી થાય છે. હા, વિકાસની જે ઝડપ છે એ કોઈ બાળકનામાં ધીમી ગતિથી એનો વિકાસ હોય, કોઈ ઝડપથી હોય કે બહુ તીવ્ર ગતિથી હોય. એટલે આપણે ઘણી શબ્દ પ્રયોગ કરીએ છીએ કે ધીમી ગતિથી શીખનારું બાળક કે ધીમે શીખનારું બાળક. નેક્સ્ટ સ્લાઇડ. વિકાસના અહીંયા પ્રકારો જે છે, શારીરિક વિકાસ, માનસિક વિકાસ, સાંવેગિક વિકાસ, સામાજિક વિકાસ અને ચારિત્ર સંબંધી વિકાસ. તો શારીરિકનો આપણને ખ્યાલ છે, માનસિક એટલે માનસિક ક્ષમતાઓ, બૌદ્ધિક ક્ષમતાઓ, તર્ક, બુદ્ધિ. સાંવેગિક વિકાસ તો લાગણીઓ, ભાવના, પ્રાણીની ઉત્તેજિત અવસ્થાના સાંવેગિક બાબત કહે છે. સામાજિક વિકાસ તો સમાજ માન્ય વ્યવહારો કરે, સામાજિકીકરણ બાળકનું થાય અથવા તો સમાજમાં ભળી શકે, લોકો સાથે ભળી શકે. અને ચારિત્રનો વિકાસનો અર્થ એવો છે કે જે ટેવ છે, સારી ટેવો, એ સારી ટેવોનો વિકાસ થવો, એટલે એનાથી ચારિત્ર ઘડતર થાય. તો આ જે વિકાસના જે પ્રકારો છે એ સમજણ ખાતર પ્રકારો બતાવ્યા છે. હકીકતમાં તો બધા જ પ્રકારના જે વિકાસ છે એ એકબીજા સાથે સંબંધિત છે અને ક્રમિક રીતે એક સાથે જોડાઈને ચાલનારા અથવા તો એક સાથે જોડાઈને થનારી આખી આ પ્રક્રિયા છે. સમજવા માટે આનું વર્ગીકરણ આપેલું છે. નેક્સ્ટ સ્લાઇડ. એના માટેની ડેવલપમેન્ટ થિયરીઝ છે, જે પાંચ પ્રકારની જે થિયરીઓ: સાયકો એનાલિટિક થિયરીઝ, કોગ્નિટિવ થિયરીઝ, બિહેવિયરલ એન્ડ કોગ્નિટિવ થિયરીઝ, એથોલોજીકલ થિયરીઝ એન્ડ ઇકોલોજીકલ થિયરી. અહીંયા આ જે મેં વર્ગીકરણ અથવા તો આ જે બતાવ્યું છે એ ખાલી સમજ માટે છે, એના ઉપર આપણે કોઈ ચર્ચા કરતા નથી. હવે જે બીજો મુદ્દો છે સમૂહ, તો એના સંદર્ભમાં આપણે જોઈએ
અહીંયા બે વ્યાખ્યાઓ મૂકેલી છે કે એકતા માટે થઈને વસ્તુઓ કે વ્યક્તિઓનું ભેગા થવું કે સંગ્રહ થવો એટલે સમૂહ. વ્યક્તિઓનું એવું સંગઠન છે જે એકબીજા સાથેના સામાજિક સંબંધોથી જોડાયેલું હોય છે. બે કે તેથી વધારે વ્યક્તિઓ એકબીજાની નજીક આવે અને એકબીજાને પ્રભાવિત કરે તો સામાજિક સમૂહનું નિર્માણ થયું કહેવાય. આવું ઓકબર્ન અને નિમકોફે કહેલું છે. તો સમૂહની જે આ સંકલ્પના છે એનાથી આપણે એમ કહી શકાય કે બે કરતાં વધારે વ્યક્તિઓનું ભેગા થવું, એકબીજા સાથે સંબંધ બાંધવો અથવા તો ચોક્કસ હેતુ માટે થઈને ભેગા થયેલા હોય અને એકબીજા સાથે જોડાયેલા હોય, સંબંધથી એકબીજા સાથે ઇન્ટરેક્શન કરતા હોય અને સમૂહમાં પણ એક કોઈ એનો નેતા હોય, એની ચોક્કસ દિશા હોય તો એને સમૂહ આપણે કહીએ છીએ. હવે અને સમૂહમાં વ્યક્તિને ખબર હોય છે કે આપણે સમૂહમાં છીએ અને સમૂહ એ તાકાતવાળી બાબત છે અથવા તો એ શક્તિશાળી છે, એ વ્યક્તિને ખબર હોય છે. અહીંયા આપણે જોઈએ તો બાળકનો જન્મ થાય છે ત્યારે એ સમાજમાં થાય છે, પરિવારમાં થાય છે, એટલે એ પણ એક સમૂહ છે. અને જ્યારે એ શાળામાં આવે છે, આપણે શાળાના સંદર્ભમાં જોઈએ, શાળા અને વર્ગખંડ, તો વર્ગખંડમાં પણ એની સાથે ઘણા બધા સહાયકો હોય છે, એટલે એ પણ એક સમૂહ છે. અહીંયા સમૂહ મન અથવા તો ગ્રુપ માઇન્ડ જે છે એ ડેવલપ કરવાની વાત છે. અને એનું ઉદાહરણ લઈએ આપણે કે બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાન છે એ નષ્ટ થઈ ગયેલું અને એ પછીના સમયગાળા દરમિયાન જાપાનનો વિકાસ થયો અને એટલો બધો વિકાસ થયો કે પ્રગતિશીલ રાષ્ટ્રોમાં જાપાનની ગણતરી થઈ રહી છે અથવા તો જાપાને એનું સ્થાન મેળવી લીધું છે એવું કહેવાય. હવે આની પાછળનું શું કારણ છે? તો સમાજશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકોના મતે અથવા તો એમનું એવું મંતવ્ય છે કે જાપાની જે પ્રજા હતી એ પ્રજાએ જે કંઈ આ યુદ્ધ પછીની જે પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિ સામે લડવા માટે ગ્રુપ માઇન્ડ ડેવલપ કર્યું, સમૂહ મન. અને એ સમૂહ મનની તાકાત એટલી બધી હતી કે એ લોકો ઊભા થઈ શક્યા, વિકસી શક્યા, સામનો કરી શક્યા. વર્ગખંડમાં સમૂહ મન પેદા કરવા માટેનું જે કામ છે એ શિક્ષકનું છે. સમૂહ મનનો અર્થ એમ છે કે એકતાની ભાવના, અમે, અમારું, અમે સૌ કોઈ. તો એ રીતે બાળક વિચારે છે, હું એકલો એમ નહીં, કંઈ પણ વિચાર કરે એના કેન્દ્ર સ્થાને એકલો જ હોય એવું નહીં, અમે. તો એ કરવા માટે શિક્ષકે શાળામાં પ્રવૃત્તિ કરવી જોઈએ અને ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકે. જૂથ ચર્ચા, પ્રોજેક્ટ કરી શકે, સમૂહમાં કરાવી શકાય એવા બીજા કાર્યો કરાવી શકે બાળકો પાસે, મેદાની પ્રવૃત્તિ છે, સમૂહમાં કામ આપી શકે, ચર્ચાઓ કરી શકે, સેમિનાર કરી શકે. તો આ બધી પ્રવૃત્તિઓ પ્રાર્થના પ્રવૃત્તિઓ છે. તો એનાથી બાળકનામાં ધીમે ધીમે સમૂહ અથવા તો ગ્રુપ માઇન્ડ છે એનો વિકાસ થાય છે. છેલ્લે આપણે અપેક્ષિત વિકાસ એટલે શું એની જરાક ચર્ચા કરી લઈએ. તો અપેક્ષિત વિકાસનો સામાન્ય અર્થ એવો થાય કે સર્વાંગી વિકાસ, બાળકનો સર્વાંગી વિકાસ અર્થાત એની જે કંઈ ક્ષમતાઓ છે, માનસિક, શારીરિક, સામાજિક, ચારિત્ર સંબંધ, બધી જ ક્ષમતાઓનો એની મેચ્યોરિટી અથવા તો એની પરિપક્વતાની ઉચ્ચતમ હદ છે ત્યાં સુધી એનો વિકાસ થાય તો સર્વાંગી વિકાસ થયો એવું કહેવાય. હવે એના સંદર્ભમાં હલ્લોકે એક સરસ ઉદાહરણ આપ્યું છે, એને સમજીએ આપણે. એટલે અપેક્ષા, ઇન્સેન્ટિવ એટલે ઉદ્દીપક અને ડ્રાઈવર્સ એટલે ચાલક, આ બધી બાબતો કેવી રીતે જોડાયેલી છે એક જ ઉદાહરણથી આપણને ખ્યાલ આવી જશે. બાળક શાળાએ જાય છે. હવે એને નાસ્તાનો ડબ્બો આપવામાં આવ્યો નથી. આપણને ખબર છે કે ભોજન કે ખોરાક એ બેઝિક નીડ છે. હવા, પાણી, ખોરાક એ બેઝિક નીડ છે, જરૂરિયાત એ પૂરી થવી જરૂરી છે. સંતુલન ખોઈ બેસે માણસ. તો એને નાસ્તાનો ડબ્બો નથી આપ્યો એટલે ખોરાક છે એ આજે બાળકને એને આપવામાં આવ્યો નથી, રહી ગયો છે. એટલે ખોરાક
એ બેઝિક નીડ છે અને નથી આપ્યો એટલે હવે એની જરૂરિયાત છે, અને જરૂરિયાત છે એટલે બાળક એમ વિચારે છે કે મને મળે તો સારું. એટલે હવે એની અપેક્ષા, બાળકની અપેક્ષા શું છે? ખોરાક મેળવવાની આ અપેક્ષા છે. તો શાળામાં ગયા પછી ધીમે 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 જેમ સમય જાય છે, નાસ્તો તો લાવ્યો નથી, જેમ જેમ સમય જાય છે એમ એમ અપેક્ષા એ આંતરિક લક્ષણ છે. અને હવે બીજું એક આંતરિક લક્ષણ જન્મ પામે છે અપેક્ષામાંથી. તો ભૂખ લાગવી, રિસેસ નજીક આવે એમાં હવે ભૂખ લાગવાનું ચાલુ થયું છે, સ્વાભાવિક છે. ભૂખ એ આંતરિક લક્ષણ છે અને એને ચાલક અથવા તો ડ્રાઈવર્સ એવું નામ આપેલું છે હલ્લોકની બુકમાં. તો એનો જન્મ થયો. હવે ભૂખ લાગી તો ભૂખને સંતોષવા માટે શું કરવું? તો ખોરાક કે એને નાસ્તાની જરૂર છે, એ તો લાવ્યો નથી. હવે રિસેસમાં બીજા બાળકોને ખ્યાલ આવ્યો, એના મિત્રોને, અને એ મિત્રોએ બધાએ એના ડબ્બામાંથી થોડું 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 નાસ્તો ભેગો કરીને એને આપ્યો. એ નાસ્તો બાળકને એના ઘરેથી લાવ્યો એટલો ને એટલો નાસ્તો એને એ મળી ગયો બીજા બાળકો પાસેથી. એટલે એ નાસ્તો એને મળ્યો તો એ શું થયું? એની ભૂખ જે હતી એ સંતોષાઈ ગઈ. એટલે જે ચાલક હતો, ડ્રાઈવર્સ, એ સમાપ્ત થઈ ગયો. અહીંયા જે એનો નાસ્તો મળ્યો એ એની અપેક્ષા હતી, ખોરાક. અને એ નાસ્તાએ શું કામ કર્યું? દેટ ઇઝ ઇન્સેન્ટિવ, ઉદ્દીપનનું કામ કર્યું એણે. એટલે એણે ઉદ્દીપનનું કામ કેવી રીતે કર્યું? તો જે ભૂખ નામનો જે ચાલક હતો એને એણે સમાપ્ત કર્યો. હવે એ સમાપ્ત થયું આંતરિક લક્ષણ. એટલે એની સાથે સંબંધિત બીજું લક્ષણ છે સંતોષ થવો. તો એને સંતોષ થઈ જાય છે, ભૂખ મટી જાય છે, અને એ થાય છે એટલે એની અપેક્ષા પરિપૂર્ણ થાય છે. તો આ એક આખું આ જે ઉદાહરણ હતું એના દ્વારા આપણે એ જોઈએ કે બાળક શાળામાં આવે છે, વર્ગખંડમાં આવે છે, તો બાળકની અપેક્ષા, કંઈક અપેક્ષાઓ હોય છે, અને એ અપેક્ષાઓ એના શિક્ષક પાસે, શાળા પાસે, એની સાથેના મિત્રો પાસે બાળકની અપેક્ષાઓ હોય છે. બાળક પાસે વાલીની અપેક્ષા, અને બાળક પાસે શિક્ષકની પણ અપેક્ષા કે મારું બાળક કે મારો વિદ્યાર્થી છે એ આવું કંઈક કરે, અથવા તને આવું આવડતું હોય, અથવા તેની પાસે આટલું હોય. બાળક એમ વિચારે છે કે મને આ સમસ્યાઓ છે, કે આ બધી તકલીફો છે, ખ્યાલ નથી કે સમજવું છે, તો એ મને આટલું આમ કરી આપે કે આમ મળે. તો બાળકની જે અપેક્ષાઓ છે